કાતિલ ઠંડી અને કમોસમી વરસાદની આગાહી છે। ડિસેમ્બરમાં બે માવઠાની આગાહી કરાઈ છે। બે આગાહીકારોએ માવઠાની આગાહી કરી છે। હવામાન નિષ્ણાતની ઠંડીને લઈને આગાહી। રાજ્યમાં ઠંડીનું જોર વધશે, માવઠાનો માર પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। આગાહીકાર રમણીક વામજાએ કરી માવઠાની આગાહી। તારીખ અને વિસ્તાર સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो मिनिमम टेम्परेचर है इसके लिए कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो मिनिमम टेम्परेचर अहमदाबाद के लिए आज मिनिमम टेम्परेचर का जो पूर्वानुमान दिया गया है 17 डिग्री सेंटीग्रेड के आसपास और आसमान मेनली क्लियर रहेगा। और मिनिमम तापमान जो रिकॉर्ड हुआ है अगले 24 घंटा में अप्रेसिबली फॉल हुआ है सौराष्ट्र कोस्ट रीजन में इन पार्ट्स एंड रिमेनिंग पार्ट्स कोई बड़ा बदलाव नहीं था। अभी सबसे मैंने कम तापमान रिकॉर्ड हुआ है नलिया में 14.8 डिग्री सेंटीग्रेड जो नॉर्मल से 1.5 डिग्री ऊपर है। और अहमदाबाद का टेम्परेचर रिकॉर्ड है 17.5 जो 24 घंटा में -1.9 फॉल हुआ है। तारीख 5 डिसेम्बर थी 10 डिसेम्बर वच्चे हवामान में पलटो आवे अने आ पलटानी असरना कारणे ત્યાં સાંટા કે વાદળવાળું થઈ શકવાની શક્યતા રહેશે। 10મી તારીખ સુધીમાં ત્યાંની અસર વધારે રહી શકે। બંગાળ ઉપસાગરમાં 15 ડિસેમ્બર બાદ લગભગ 15 ડિસેમ્બર કે 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને જેના કારણે પણ ગુજરાતનું હવામાન તારીખ 18થી 24માં પલટાઈ શકે। 5 ડિસેમ્બરની આસપાસથી 10 ડિસેમ્બરમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે। उत्तर गुजरातना भागों हवामान में वधारे पलटो आई सके, मध्य गुजरात भागों में वधारे पलटो आई सकवानी शक्यता रहे। 7-12 થી 10-12 મિનિટ સમગ્र સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટા છૂટી વરસાદ થશે। તારીખ 23-12 થી 27-12 હવામાન પલટો આવશે, માવઠાથી વરસાદ થશે એવું મારું પૂરું અનુમાન છે। આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ ધાણા જીરુમાં વરસાદ થવાથી બગાડ પણ આવે એવું મારું ખગોળ વિજ્ઞાન બદલી રાખેલ આધારે। રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે। નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમરેલી અને વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન, તો ગાંધીનગરમાં 15.5, રાજકોટમાં 15.8 ડિગ્રી તાપમાન રહ્યું। ભુજમાં 16 ડિગ્રી, ડીસામાં 16.4 ડિગ્રી, અમદાવાદમાં 16.5 તો પોરબંદરમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું। 15થી વધુ શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું। અને હવે વાત માસ્ક પહેરજો। ઘરથી બહાર નીકળો એટલે માસ્ક પહેરીને નીકળજો। હવા ઝેરી બની ગઈ છે, માસ્ક પહેરીને બહાર નીકળજો। અમદાવાદની હવા ઝેરીલી થઈ ગઈ છે। અમદાવાદનો એક એર ક્વોલિટી ઇન્ડેક્સ 244 પર પહોંચ્યો છે। સવારે શહેરનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર થલતેજ રહ્યો। થલતેજ વિસ્તારનો એક્યુઆઈ સૌથી વધુ 244 નોંધાયો। અમદાવાદનો સીપી નગરનો એક્યુઆઈ 211 નોંધાયો। ગ્યાસપુરનો 201 અને ગોતાનો એક્યુઆઈ 200 નોંધાયો છે। તો બોપલનો એક્યુઆઈ 199 છે। નવરંગપુરાનો એક્યુઆઈ 196 નોંધાયો છે। સોનીની ચાલનો એક્યુઆઈ 196, શાહીબાગનો 193 નોંધાયો છે। હવા ઝેરીલી બનતા શ્વાસના કેસો ખૂબ વધી રહ્યા છે। 15 દિવસમાં શ્વાસ અને અસ્થમાના કેસ 18થી 22% વધ્યા છે। સિનિયર સિટીઝનમાં બ્રોન્કાઇટિસના કેસ 15% વધ્યા છે। અમદાવાદ પણ હવે દિલ્હીની માફક પ્રદૂષિત બની રહ્યું છે અને અમદાવાદની હવા હવે ઝેરી બની રહી છે। હું સીધા દ્રશ્ય અમદાવાદના એસજી હાઈવે પરના બતાવવાનો પ્રયાસ કરીશ। અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 244 પહોંચ્યો છે। થલતેજ વિસ્તારમાં સૌથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 244 જેટલો નોંધાયો છે। સીપી નગરમાં 211 જેટલો, ગ્યાસપુરમાં 201 અને ગોતામાં 200 જેટલો એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે। બોપલમાં 199, સોનીની ચાલ અને નવરંગપુરા વિસ્તારમાં જે છે તે 196 અને શાહીબાગ વિસ્તારમાં જે છે તે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 193 જેટલો જોવા મળ્યો છે। છેલ્લા 15 દિવસમાં અમદાવાદમાં શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડતી હોય તેવા જે છે કેસો સામે આવી રહ્યા છે। અસ્થમાના કેસો સામે આવી રહ્યા છે અને અસ્થમાના કેસોમાં
18થી 22% જેટલો વધારો જે છે તે નોંધાયો છે। સિનિયર સિટીઝન્સ જે છે કે તેઓને પણ વહેલી સવારે જે પ્રકારે અત્યારે પ્રદૂષિત ભર્યું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે સિનિયર સિટીઝન્સને પણ જે છે તે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા કેસો જે છે તે સામે આવી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અને હવે વાત જીવલેણ રફતારની। અમદાવાદમાં તેજ રફતારનો કહેર જોવા મળ્યો। ઓવર સ્પીડિંગે એક વ્યક્તિનો ભોગ લીધો છે। જીએમડીસી રોડ પર જીવલેણ અકસ્માત થયો। બેદરકારી ભર્યા રફતારના કારણે મોત મળ્યું। ઝડપે વાહન હંકારતા અકસ્માત થયો। BMW બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે। મૃતકના ભાઈના 12 તારીખે લગ્ન હતા। પરિવારે અકસ્માતને લઈ શંકા ઉપજાવી સીસીટીવી ફૂટેજ ચકાસવાની માંગણી કરી। સ્લીપ થવાથી આટલો મોટો અકસ્માત ન થઈ શકે એવું પરિવારજનોનું કહેવું છે। બાઇક સ્લીપ થયું કે પછી અન્ય વાહને ટક્કર મારી એ માટે તપાસની માંગ કરવામાં આવી છે। અકસ્માત બાદ બાઇક 50 મીટર દૂર સુધી ઢસડાયું હતું। અકસ્માતમાં યુવકનો હાથ કપાઈને અલગ દિશામાં પડ્યો હતો એવું પરિવારે જણાવ્યું છે। રાઈટ સાઈડે કંઈક આપણે થોડુંક આમ બાઇક અથડાયું તે રાઈટ સાઈડમાં થોડું ડેમેજ થયું છે। બાઇકને બીજું કશું થયું નથી, પણ એને જેકેટ પહેરેલું હતું એટલે અમને એવો ડાઉટ છે કદાચ જેકેટ ફસાઈ ગયું હોય રેલિંગમાં અને પાછળથી કોઈ ગાડી ફૂલ ઝડપે આપતી હોય તો એનાથી અથડાઈ હોય તો બોડી લેફ્ટ સાઈડમાં પડી હતી અને હાથ કપાઈને રાઈટ સાઈડમાં પડ્યો છે એવી અમને એવો ડાઉટ છે। એના માટે સીસીટીવી ફૂટેજ બધી જ વસ્તુ ચેક કરવી જોઈએ અને અમને યોગ્ય ન્યાય મળે એવી મારી આશા છે। આ વિશે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે। સંજય, પરિવારજનોને જે ડાઉટ છે, જે શંકા છે કે આ અકસ્માત જે છે એ કદાચ હત્યા પણ હોઈ શકે, શું મૃતકના કોઈ એવા કોઈ એવા અદાવત હતી કોઈ એવી પૂર્વમાં કે જેથી પરિવારને એવો ડાઉટ છે? પંકજ, જે ગઈકાલે રાત્રે જે અકસ્માત સર્જાયો અને એ અકસ્માતે અનેક સવાલો ઊભા કરે છે। હું સૌપ્રથમ એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ એ ઘટના સ્થળ છે કે જ્યાં આ ગઈકાલે રાત્રે અકસ્માત સર્જાયો હતો। BMW બાઇક સવાર જે છે તે પોતે અંજન મંડળ તરફથી જે છે નારણપુરા સાઈડ જઈ રહ્યો હતો ને ત્યારે GMDC પાસે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ખતરનાક હતો કે જે છે એ બાઇક સવાર જે છે તે અહીંયા જે કપચી અહીંયા જે દેખાઈ રહી છે ત્યાં તે પડ્યો હતો અને ત્યાં ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। જો કે તેનાથી થોડે દૂર જે છે તેનો એક હાથ કપાઈને પડ્યો હતો અને જ્યાં તેની ડેડ બોડી જે સ્લીપ ખાઈને તે પડ્યો અને તે જે મૃતકની જે બોડી પડી હતી તેનાથી 100 મીટર દૂર જે છે તે બાઇક જે BMW બાઇક હતું એ બાઇક ઢસડાઈને પડ્યું હતું અને જો કે પરિવારને આશંકા જે છે કે તેને પાછળથી વાહનને કોઈ ટક્કર મારી હશે, તેના કારણે તેનો આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે। કારણ કે પરિવાર એ પ્રકારની આશંકા વ્યક્ત કરી રહ્યો છે કે બાઇક સ્લીપ ખાવાથી આટલો ખતરનાક અકસ્માત ન સર્જાય, પરંતુ અહીં સવાલ એ છે કે સ્પીડ જે BMW બાઇક સવાર જે છે તેનું બાઇક સ્પીડમાં પણ હોઈ શકે છે અને સાથે સાથે એક મોલ તરફથી એક રસ્તો આવી રહ્યો છે। એ 3 રસ્તા જે પડી રહ્યા છે ને ત્યાંથી પણ વાહન જે છે તે સ્પીડમાં આવતા હોય છે અને તેના કારણે કદાચ સ્પીડમાં કોઈ વાહન આવ્યું હોય અને તેના લીધે એ બાઇક સવારે પોતાના જે છે બાઇક ઉપરથી જે કાબુ ગુમાવ્યો હોય અને તેના કારણે આ BRTSની રેલિંગ સાથે તેનો હાથ જે જેકેટ પહેર્યું હતું એ જેકેટ ભરાઈ ગયું હોય અને તેના કારણે એ સ્લીપ થઈ ગયો। અનેક સવાલો જે છે જો કે પરિવારજનો છે આ સમગ્ર મામલે તપાસની માંગ કરી રહ્યા છે। CCTVના આધારે જે છે તપાસ થાય તેવી પણ માંગ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પરિવારને આ મામલામાં ન્યાય મળે તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે। જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે। સોમનાથ જબલપુર ટ્રેનને ઉડાવી દેવાની ધમકી મળી છે। ચેકિંગ બાદ કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી। વિરમગામ રેલવે સ્ટેશન પર 1.25 કલાક સુધી ચેકિંગ કરવામાં આવ્યું હતું। મેસેજ કરનારને કાલુપુર રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવાયો।
રવિરાજસિંહ જાડેજા નામના યુવકને ઝડપી લેવામાં આવ્યો. માર્કેટ યાર્ડમાં મગફળીનો યોગ્ય ભાવ ન મળતા આ મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું. ત્યાં તેમને મગફળીનો યોગ્ય ભાવ ન મળતા પિતા અને પુત્ર વચ્ચે રકઝક થયેલી. ત્યારબાદ તેમણે 100 નંબર ડાયલ કરી રાજકોટ કંટ્રોલમાં વર્દી લખાવેલી કે મેં જામનગરનું રેલવે સ્ટેશન બોમ્બથી ઉડાડી દેવાનો છું અને કોઈ ટ્રેનમાં પણ બોમ્બ રાખવામાં આવેલો. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી જે સદર શંકાસ્પદ વ્યક્તિ છે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા તેની જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે. ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આઈપીએસ રાજુ ભાર્ગવ અને મનોજ શશિધરને ડીજીપી ગ્રેડમાં બઢતી આપવામાં આવી. દિવ્યા મિશ્રા, દીપન ભદ્રનને આઈજીપી તરીકે પ્રમોશન અપાયું છે. સૌરભ તોલંબિયા અને પીવી રાઠોડને પણ આઈજીપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. ગત મોડી રાત્રે આ બઢતી કરવામાં આવી. 6 આઈપીએસ અધિકારીઓને આ બઢતી આપવામાં આવી છે. આઈપીએસ રાજુ ભાર્ગવ અને મનોજ શશિધરને ડીજીપી ગ્રેડમાં બઢતી મળી છે. અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલા ઝડપાયો કરોડોનો દારૂ. સરખેજથી ઝડપાયો છે મસમોટો દારૂનો જથ્થો. 1 કરોડ 20 લાખનો દારૂનો જથ્થો પકડાયો છે. એસએમસીએ 1 કરોડ 20 લાખનો દારૂના જથ્થાનું એક કન્ટેનર છે એ જપ્ત કર્યું છે. 1 કરોડ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો છે. અન્ય વસ્તુની આડમાં આ દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો. 6 આરોપીઓ હાલમાં ફરાર છે. તો 31 ડિસેમ્બર પહેલા આ કરોડોનો દારૂ ઝડપાયો છે. એક કન્ટેનરમાં દારૂ ઘુસાડીને લાવવામાં આવી રહ્યો હતો અને એક કોઈ વસ્તુની આડમાં આ દારૂ છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો. જે કન્ટેનરમાં સવાર 6 લોકો હતા તેઓ સ્થળ પરથી તાત્કાલિક ફરાર થઈ ગયા છે. એસએમસીએ આ તપાસ કરી ત્યારે આ કરોડોનો દારૂ ઝડપાયો છે. ત્યારે સ્થાનિક પોલીસ અહીંયા ઊંઘતી ઝડપાઈ છે. સરખેજથી આ મસમોટો દારૂનો જથ્થો. હવે આ દારૂનો જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો, કોણે મંગાવ્યો હતો, ક્યાંથી લાવવામાં આવ્યો હતો, આ તમામ તપાસનો વિષય છે. એસએમસી હવે આ સમગ્ર મામલે તપાસ આગળ કરી રહી છે. મસમોટો દારૂનો આ જથ્થો, 6 આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા. કન્ટેનર છે એ અને દારૂનો જથ્થો જે કન્ટેનરમાં છુપાવવામાં આવ્યો હતો આ તમામ જપ્ત કરવામાં આવ્યો છે. એની જે કુલ કિંમત છે એ 1 કરોડ 50 લાખથી વધુનો મુદ્દામાલ છે જે પોલીસે એસએમસીની ટીમે જપ્ત કર્યો છે. 1 કરોડ 20 લાખનો દારૂ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન ઝા જોડાયા છે. નવીન, એસએમસીની આ તપાસમાં કરોડોનો દારૂ જે છે એ સરખેજથી પકડાયો છે. હાલ શું વધુ અપડેટ છે આ અંગે? પંકજ, સરખેજ પોલીસ જે છે તે ઊંઘથી ઝડપાઈ છે. કન્ટેનર હતું અને કન્ટેનરમાંથી કટિંગ થતું હતું અને તે જાણ સરખેજ પોલીસને નહોતી, પરંતુ એસએમસીના જે અધિકારીઓ છે તેમને ખબર પડતા તે તપાસ કરતા અન્ય વસ્તુઓની આડમાં જે છે 1 કરોડ 20 લાખનું દારૂ અને 30 લાખનું કન્ટેનર એમ 1.5 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ જે દારૂ છે ચંડીગઢનું હોવાનું સામે આવ્યું છે અને જેમાં 6 આરોપીઓને હાલ વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. ત્યારે દારૂ મોકલનાર કોણ છે અને આ દારૂ ક્યાં ક્યાં જવાનું હતું તેની તપાસ જે છે એસએમસી દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને આટલી મોટી માત્રામાં જે સરખેજમાં દારૂ પકડાવાથી ચર્ચાનો વિષય જે છે તે ઉભો થયો છે. પંકજ જી નવીન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. રાજકોટના જેતપુરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દારૂના અડ્ડાઓ પર મહિલાઓની જનતા રેડ. ચામુંડાનગરમાં બુટલેગરના ઘર પર મહિલાઓની રેડ. મહિલાઓએ જનતા રેડ કરી દારૂની પોટલીઓ પકડી પાડી. જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી દારૂની પોટલીઓ કબજે કરી. પોલીસ બુટલેગરને પકડી અને પોલીસ સ્ટેશને લઈ ગઈ. પોલીસની રહેમ નજર હેઠળ જ આ દેશી દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. ચામુંડાનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે એવું સ્થાનિકો કહે છે. ધોરાજી રોડ ચામુંડાનગર અમારો એરિયો 50 વરણ છે. ઘણીવાર પોલીસ ચોકીએ ગયા છે પણ કાઈ રજૂઆત આવતી નથી. કોઈ અહીંયા કાઈ કરતા નથી. હપ્તા લઈને વ્યા જાય છે પણ બીજું કરતા નથી. તો રાજકોટના ધોરાજી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. 28 નવેમ્બરે દાખલ કરાયેલી મહિલાને 15 કલાક સુધી કોઈ સારવાર ન મળતા પ્રસૂતાના પેટમાં જ શિશુનું મૃત્યુ નિપજ્યાનો પરિવારજનોનો આરોપ છે. આ તરફ સોનોગ્રાફીમાં શિશુના ધબકારા ઓછા હોવાનું જણાવી તાત્કાલિક જૂનાગઢ રિફર કરાયા, પરંતુ પરિવારજનો મુજબ જૂનાગઢ પહોંચતા જ ડોક્ટરે કહ્યું કે બાળક 24 કલાક પહેલા જ મૃત્યુ પામ્યું હતું. પરિવારજનો ડોક્ટરની ઘોર બેદરકારીને લઈને તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જૂનાગઢ 1.5 થી 2 કલાકનો ટાઈમ થઈ ગયો અને ત્યાં ગયા બાદ
14 થી 15 કલાક ક્યાં સોનોગ્રાફી કરવામાં ગયો, કેમ કરીને બાળક એના મમ્મીના પેટમાં અવસાન પામ્યું હતું. એને ઓછામાં ઓછા 24 કલાકની આસપાસ થઈ ગયું હતું. ત્યારે ડૉક્ટરે બે જવાબદારીપૂર્વક એનો જવાબ આપી અને પેશન્ટને અહીંથી તાત્કાલિક રવાના કરી દીધા. કોઈ પણ જાતની સારવાર આપ્યા વગર જ ઔપચારિક એમને જ ડાયરેક્ટ એમને અહીંથી રિપેર કરી દીધા. ન્યાય બેદરકારી એ લોકોની છે. અહીં મહેતા સાહેબે એવું કહે છે કે મેં એવું કંઈ કીધું નથી, તાત્કાલિક કંઈ એવું સમજાવ્યું નથી એ લોકોએ, બરાબર. અને મહેતા સાહેબ અત્યારે અમે એનું ઇન્ટરવ્યૂ લીધું તો એ લોકો અત્યારે આડો હાથ રાખીને અમારો ટૂંકમાં જવાબ દેતા નથી. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લા કોર્ટમાં લગ્ન કરી રહેલા એક યુગલ પર યુવતીના પરિવારજનના સભ્યોએ હુમલો કર્યો હતો, જેના કારણે કોર્ટની અંદર હોબાળો મચી ગયો. વિવાદ જોઈને વકીલોએ મામલો શાંત પાડ્યો, પરંતુ એ પહેલા કોઈએ તેના મોબાઈલમાં વિડીયો બનાવી લીધો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે પ્રેમી છોકરાને કેવી રીતે માર મરાઈ રહ્યો છે, એ પણ કોર્ટ પરિસરની અંદર. આ પછી કોતવાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને પક્ષોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા. બનાસકાંઠાના ધાનેરામાં મોચી સમાજ દ્વારા પહેલી વખત સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન થયું, જેમાં સમૂહ લગ્ન સ્થળ પર જ ધાનેરા નગરપાલિકા દ્વારા વરવધુને મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા. નોંધનીય છે કે હવે તમામ સમાજો સમૂહ લગ્ન તરફ વળી રહ્યા છે, ત્યારે આ વર્ષે ધાનેરામાં મોચી સમાજે સમૂહ લગ્નનું આયોજન કર્યું, જેમાં 11 જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા. પ્રસંગમાં તમામ અગ્રણીઓએ સાથ સહકાર આપ્યો. આ સમૂહ લગ્નમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ સહિત ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા. મોટી સંખ્યામાં મોચી સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા. સફળ બનાવવા માટે સમાજના દરેક આગેવાનોએ ખૂબ જ મહેનત કરી અને આજે સમૂહ લગ્નને સફળ બનાવ્યા. 11 દંપતી નવયુગલોના આજે અહીંયા સમૂહ લગ્ન યોજાયા હતા અને આ સમૂહ લગ્ન ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું ને તમામે ખૂબ જ મોટી સંખ્યાની અંદર વરઘોડો કાઢી અને આજે જે સૌ પ્રથમવાર આટલી મોટી સંખ્યાની અંદર જનક્ષત્રિય મોચી સમાજના જે ભાઈ બહેનો આજે સમૂહ લગ્નમાં જોડાઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ધાનેરા ખાતે 23મો સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું. એમાં 11 વર કન્યાઓનો સમાવેશ કરેલ હતો. તો આજે સમૂહ લગ્નમાં સારું મતલબ એવું ડેકોરેશન, જમણવાર, સારી સુવિધા, પાણીની સારી ઉત્તમ મળી રહી છે. ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આવી આમની પ્રગતિ થતી રહે અને આવો નવો સમાજનો વિકાસ થતો રહે. થરાદરી વિભાગ મોચી સમાજના બહુ મસ્ત આયોજન કરેલું હતું અને એમાં મારા પણ લગ્ન હતા અને થરાદરી વિભાગ મોચી સમાજના કાર્યકર્તા, મોટા આગેવાના, પ્રમુખો બધાનું સાથ સરકાર સારું છે અને આયોજન સારું લાગ્યું. બસ બહુ મસ્ત છે. 11 જોડકા હતા અને સરસ આયોજન બી હતું અને બધા એમ સરસ આનંદ બી માણ્યો અને સુખ શાંતિથી બધું એમ સંપન્ન બી થઈ ગયું અને સૌને આનંદ બી આવ્યો ને સમૂહ લગ્નમાં જોડાવું બી જોઈએ. એમ બહુ જ સારું છે. અહીંયાનું જે બધું કામકાજ છે તે પણ સારું છે અને જે દાતાશ્રીઓએ, જે કાર્યકર્તાઓ જે અત્યારે યોગદાન આપ્યું છે, સાથ સહકાર આપ્યો છે, તેમનો સાચા દિલથી ખૂબ ખૂબ આભાર. અને જે દાતાશ્રીઓ અહીંયા દાન આપ્યું, જે પણ આપ્યું, એમના પરિવારમાં, એમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે. જૂનાગઢના મેઘાણીનગરમાં આવેલી વસાહતમાં સાર્વજનિક પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા પાણીનો સંપ બનાવી દેવાતા વિવાદ થયો. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અને સ્થાનિક રહીશોની કોઈપણ જાતની મંજૂરી વગર પાણીનો સંપ બનાવી દેવાતા સ્થાનિકોમાં રોષ છે. જોકે આ મામલે હાઉસિંગ બોર્ડે કોઈપણ જાતનો વાંધો ન લેતા રહેવાસીઓમાં નારાજગી છે. આ વિવાદ મુદ્દે મહાનગરપાલિકાના વોટર વર્કર્સ શાખાના અધિકારી દ્વારા ખુલાસો કરવામાં આવે છે કે કલેક્ટર દ્વારા આ જમીન મહાનગરપાલિકાને અપાઈ છે. આ જમીન સરકારી જમીન છે અને આરએનબી પાસેથી તમામ બાબતોની ખરાઈ કરી આ જમીન ઉપર પાણીના સ્તંભ બનાવાયા છે. આ એમને સીધું આ કામ ચાલુ થઈ ગયું છે. હવે અમારો પ્રશ્ન એ છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ આટલા વર્ષોથી અમારી વાત તો સાંભળતું નથી, કોઈ વાત એના બેરાકાને ધ્યાને દેતું નથી, પરંતુ આ કામ છે એને માટે કોઈ મંજૂરી મેળવવામાં આવી છે કે નહીં? અત્યારે હવે એ જગ્યા જે વિવાદિત છે હજી કોઈ ઉકેલ નથી અને એના ઉપર અત્યારે કોર્પોરેશન દ્વારા પાણીના સંપ બનાવવામાં આવ્યા છે. તો આ જગ્યા જે કોઈ પણ અમને રિનોવેશન માટેની મંજૂરી મળતી નથી અને આ પાણીના સંપ કઈ રીતે બનાવી શકે છે? આ કોઈ પ્રાઇવેટ જમીન કે એવું નથી અને પ્રાઇવેટ કોઈ સંસ્થા નથી કે જેના કોઈ બીજા કોઈ હિત હોય અને જે લેન્ડ ગ્રેબિંગની એવી જે વાત આપને મળેલી છે તો એ સદંતર ખોટી છે અને આવો કોઈ હેતુ હોતો નથી. જમ્મુ કાશ્મીરના ઉધમપુરના JKLI રેજિમેન્ટલ સેન્ટરમાંથી કાશ્મીરના 262 આર્મી કેડેટ્સ પાસ આઉટ થયા.
કુપવાડા, બારામુલ્લા, બડગામ અને શ્રીનગર જેવા કાશ્મીર જિલ્લાઓના 262 યુવા કેડેટ્સે સૈનિક તરીકે શપથ લીધા અને દેશની રક્ષા કરવાનું વચન આપ્યું. સૈનિકો તથા તેમના પરિવારજનો વચ્ચે ભાવુક દ્રશ્યો સર્જાયા. વ્હાઇટ નાઇટ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટે ધનસાલમાં JAKLI રેજિમેન્ટલ ટ્રેનિંગ સેન્ટર ખાતે આયોજિત પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી. સૈનિકોના પરિવારોને તેમના પુત્રોને ભરતીમાંથી રાષ્ટ્રના સમર્પિત રક્ષક બનતા જોયા ત્યારે તેમને ટેકો આપવા બદલ ગૌરવ મેડલ એનાયત કરવામાં આવ્યો. સોમનાથ ટ્રસ્ટ આયોજિત દ્વારા 5 દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળો 2025 સંપન્ન થયો. આ 5 દિવસમાં ગુજરાત અને દેશભરમાંથી આશરે 11 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. સોમનાથ ટ્રસ્ટના માઇક્રો મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાને કારણે મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો. આ મેળામાં 50થી વધુ રાઇડ્સ, 200થી વધુ ખાણીપીણીના સ્ટોલ્સ, સોમનાથ એટ 70 પ્રદર્શની, હસ્તકલા સ્ટોલ્સ અને આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ લોકો માટે મુખ્ય આકર્ષણ રહ્યા. મેળાના અંતિમ દિવસે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા મહેમાન બન્યા. આ મેળો એ 5 દિવસનો મેળો ખરેખર હું એમ કહીશ કે ધન્યતાની લાગણી અનુભવવા માટે આ મેળો પર્યાપ્ત છે અને હું તો ફરી અપીલ કરું છું કે બધા આ મેળામાં આવે. અને હા, સોમનાથ ટ્રસ્ટનો ખરેખર આ તકે હું ધન્યવાદ આપું છું કારણ કે તેણે માત્ર આ મેળો યોજીને અહીંયા સ્થાનિક લોકોને પણ સાથે રોજગારી આપી છે, તમામ લોકોને રોજગારી, અને એક વેરાવળ સોમનાથનું આર્થિક પાસું છે તે બહુ મજબૂત કર્યું છે. આ 5 દિવસના મેળામાં લગભગ 10.5 લાખથી વધારે લોકો એ આ મેળાનો આનંદ માણ્યો છે. ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ 5 દિવસ જમાવટ થઈ છે અને લોકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક આ મેળાનો લાભ લીધો છે. રાજકોટના ધોરાજી સ્થિત ભાદર 2ની સરકારી કચેરી હાલ જર્જરિત સ્થિતિમાં છે. અહીં કર્મચારીઓ ભયના ઉધાર હેઠળ કામગીરી કરવા મજબૂર છે. શિયાળુ પાક માટે પિયતની સિઝન હોવાથી ખેડૂતો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અંદાજે 60 વર્ષ જૂની આ કચેરીમાં ધોરાજી અને જામકંડોરણાના ખેડૂતોની સિંચાઈને લગતી કામગીરી થાય છે. પરંતુ હાલ આ ઓફિસની હાલત એટલી બદતર છે કે અહીં પગ મૂકવો પણ જોખમી છે. દિવાલો પરથી પોપડા ખરી રહ્યા છે, છત પરના સળિયા કટાઈ ગયેલા દેખાય છે. ચોમાસામાં તો આ ઓફિસમાં પાણી ટપકતું હોવાથી ખેડૂતોની મહત્વની ફાઇલો પણ પલળી જાય છે. તાત્કાલિક સમારકામ થાય તેવી માંગ છે. આ બિલ્ડિંગ 1952થી બનેલી છે. એ પછી એ ક્યારે રિનોવેશન નથી થયું. બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. ફોર્મ ભરવા આવે એ ખેડૂતને તકલીફ છે અને સાહેબુ જે અધિકારી છે અહીંયા કાયમી માટે જે નોકરી કરે છે એને પણ ઘરના સભ્યોને ફેમિલી હોય, કારણ કે પોળા પડે છે ને સ્લેબની અંદર એટલા વર્ષ ત્યાં છે તો સ્લેબમાં પોળા પડે, ક્યારે પણ પોળા પડે કે દિવાલ નમી જાય છે, તૈડું થઈ ગઈ છે, જે તમે મીડિયા દ્વારા જોઈ શકો છો. અને ખેડૂતના ફોર્મ ભરવા આવે અને સાહેબને જે અધિકારી અહીંયા નોકરી કરે છે તાત્કાલિક ધોરણે આ બિલ્ડિંગની અંદર પૈસા નાખીને રિનોવેશન કરે તો ખેડૂત અને અધિકારીને બેયને ફાયદો છે અને ખેડૂતનું હિત જળવાઈ રહે. આ ભાદર સિંચાઈની ઓફિસ 1952માં નિર્માણ થયેલું હતું. ત્યાર પછી લગભગ 50થી 60 વર્ષથી આજ દિન સુધી એનું કોઈ રિનોવેશન કરવામાં નથી આવ્યું. આ ભાદર સિંચાઈની ઓફિસ અત્યારે એટલી જર્જરી હાલતમાં છે. અત્યારે ખેડૂતોની સિઝન છે, ફોર્મ ભરવા માટે ખેડૂતો આવે છે, ઓનલાઈન ફોર્મ અહીંયા ભરાય છે, ખેડૂતોની ટ્રાફિક રહી છે અને મોટી સંખ્યામાં ખેડૂતો આવતો હોય છે. જ્યારે આ બિલ્ડિંગ રહી એ અતિશય જર્જરિત હાલતમાં છે. જ્યારે અકસ્માત થાય એનું કોઈ કહી શકાય નહીં એવી હાલત અત્યારે છે. જર્જરિત બિલ્ડિંગ છે. અત્યારે ખેડૂતો આવે છે, લાઈનમાં ઊભા રહે છે અને ગમે ત્યારે પડી શકે એવી પોઝિશન છે હાલની અંદર. અને રજૂઆત ઘણી વખત કરેલ છે પણ કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી. કે હવે તો હાવ છે ને જર્જરિત છે અને હાલમાં 2025-26ના રબીના ફોર્મની સિઝન હાલે છે એટલે ખેડૂતો પણ ઘણા બધા હોય છે અહીંયા. વર્તુળ કક્ષાએથી એની વહીવટી મંજૂરી બી મળી ગઈ છે અને તાંત્રિક મંજૂરી બી ડિવિઝન કક્ષાએથી મળી ગઈ છે, જેથી ટૂંક સમયમાં આમનું ટેન્ડરિંગ કરીને આ રિનોવેશનની કામગીરી કરવામાં આવશે. વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે જે સારી કન્ડિશનમાં જે રૂમ છે ત્યાં અત્યારે આપણે ફોર્મ લેવાનું કલેક્શનનું ચાલુ છે. રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજીના અંદરમાં ભાદર સિંચાઈની ઓફિસ છે. અત્યારે જે ખેડૂતોની જે મોસમ રવિ પાકની ચાલી રહી છે એમાં ખેડૂતો 4 ગામના ખેડૂતો આવતા હોય છે. 1, 2, 3, 4 સેક્શનના ખેડૂતો અહીંયા ફોર્મ ઓનલાઈન કરવા માટે આવતા હોય છે. પણ આ બિલ્ડિંગ 1952ના અંદરમાં આનું નિર્માણ થયું હતું. આપણે પહેલાં સીધા દ્રશ્યો બતાવ્યું કે 1952માં આનું નિર્માણ થયા પછી કોઈ દિવસ આનું રિનોવેશન કરવામાં આવતું નથી. આ જે રીતે ખેડૂતો બધા ભરીના હેઠળ આવતા હોય છે, કર્મચારીઓ છે ને કર્મચારીઓ બી અત્યારે જે કામ કરે ઉપરથી પોરા પડતા હોય છે. આપ સીધા દ્રશ્યો બતાવીશ કે આ જે ઓફિસ છે બહારથી તો આલિશાન મહેલ દેખાય છે પણ એની હાલત અત્યારે એટલી બધી ખંડેર છે. આપણે સીધા આ બધું દ્રશ્યો બતાવીશું કે એ રીતે
આની હાલત છે ખંડેર હાલતમાં છે. અત્યારે કર્મચારીઓ ભયના હેઠળ કામ કરી રહ્યા છે અને ખેડૂતો જે ઓનલાઈન ફોર્મ ભરતા હોતા હોય તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે ખેડૂતોને ડર લાગતો હોય છે કે ઉપરથી કંઈક કોરા પડશે કે પોપડા પડશે તો કોઈ જાનહાની બની શકે છે, પણ તંત્ર દ્વારા કોઈ જાતની હજી સુધી કામગીરી કરવામાં આવતી નથી. તંત્ર શું રાહ જોઈ રહી છે, કોઈ દુર્ઘટના મોટી થતીની રાહ જોઈ રહી છે. આપણે અંદરના દ્રશ્યો બધા અંદરમાં જોઈ શકો છો કે અત્યારે ખેડૂતો અહીંયા ફોર્મ ભરવા આવતા હોય છે. ખેડૂતોને કોઈ તકલીફનો સામનો કરવો પડે. ખેડૂતો આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે ખેડૂતોની જે રવિ પાકની સિઝન છે તેમાં ઓનલાઈન ફોર્મ માટે આવતા હોય છે, પણ ભયના માહોલમાં ખેડૂતો ભયના ડરમાં હોય છે, ઉપરથી પોરા પડતા હોય છે. આનું રિનોવેશન હજી સુધી કરવામાં આવ્યું નથી. 1952ના અંદરનું નિર્માણ થયા પછી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. એવું લાગી રહ્યું છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે. મુનાફ બકાલી, ગુજરાતી, ધોરાજી.